કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસોની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું ફરીથી સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણા 8મા નંબરનું ચેપ્ટર કુદરતી સંસાધન. તો ઓલરેડી આપણે પહેલા વિડિયો લેક્ચરમાં કુદરતી સંસાધનમાં સંસાધન કોને કહેવાય, એના ઉપયોગો, એના પ્રકાર, ત્યાર પછી આ જે કુદરતી સંસાધન છે એનું આયોજન અને એનું રક્ષણ કઈ રીતે કરવું, એ તમામ જે માહિતી હતી એ બધી જાણકારી મેળવી લીધી. તો હવે આજે આપણે આગળ વધવાનું છે અને આજે આપણે જમીનનું નિર્માણ કઈ રીતે થાય, જમીન કોને કહેવાય અને જમીનના પ્રકાર કયા કયા છે, બરાબર, અને કોને કઈ જમીન કહેવાય, તો એ બધી માહિતી આજે આપણે આજના વિડિયો લેક્ચરમાં મેળવવાની છે. ચાલો તો શરૂઆત કરીએ આગળના ટોપિકની. ચાલો તો સૌપ્રથમ અહીંયા આપણને આપેલું છે કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય, જમીન કોને કહેવાય એ તો આપણને બધાને ખબર જ છે. અત્યારે તમને કોઈને પણ કહેવામાં આવે કે ચાલો જમીન બતાવો તો નીચે જઈને તરત આપણે બતાવીશું કે આને જમીન કહેવાય. પણ એકચ્યુઅલી જમીન કોને કહેવાય તો જુઓ અહીંયા ધ્યાન આપો કે સામાન્ય રીતે ભૂસપાટી, તો કે જમીનની જે સપાટી છે એનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં આપણને કોઈ પૂછે કે જમીન એટલે શું, તો કે એવી સપાટી કે જ્યાં વનસ્પતિ ઉગી નીકળતી હોય એ આપણા માટે શું કહેવાય, જમીન. ક્લિયર? ત્યાર પછી તો કે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું સ્તર છે, બરાબર. એમાં ઘણા બધા કણો, આપણી જે જમીન બનેલી છે જેના પર આપણે ચાલીએ છીએ એ કેવા કણોથી બનેલા છે, ઘણા બધા કણો, બરાબર. હવે એ કણોમાં કોનો સમાવેશ થાય, જો આપેલું છે જેમ કે એક તો ખનિજો, ત્યાર પછી ભેજ, ત્યાર પછી લખેલું છે હ્યુમસ. અહીંયા આપણને ક્વેશ્ચન કદાચ થાય, બીજું બધું તો ખબર પડે પણ હ્યુમસ એટલે શું, તો આપણા જે આ વનસ્પતિ આપણી આજુબાજુ જોઈએ છે એના જે પાંદડા છે એ પાંદડા શું થઈ જાય, અમુક વાર ખબર કે વનસ્પતિ પરથી ખરે, ખરીને ક્યાં પડશે, નીચે. હવે નીચે નીચે પડ્યા કરે, બરાબર. તો એની એ જ જગ્યાએ પડી રહે તો અમુક ટાઈમ પછી એ સડી પણ જાય અને સડીને શું થઈ જાય, ત્યાં ત્યાં જમીનમાં દટાઈ જાય, એટલે એનું વિઘટન થાય. તો એને આપણે શું કહીશું, હ્યુમસ. એટલે હ્યુમસ શું છે, એક પ્રકારનો સેન્દ્રિય કચરો છે, બરાબર, તો યાદ રાખજો. ત્યાર પછી તો કે સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. શામાં, જમીન ઉપર જે અનેકવિધ કણો આવેલા છે એમાં કોનો સમાવેશ થાય, તો કે ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો અને હવા. ત્યાર પછી આગળ તો કે માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તર આવેલા છે, જે ખડકો છે એ માટીની નીચે આવેલા છે. તો કે જમીનનું નિર્માણ યાદ રાખજો, અહીંયાથી તમારો પહેલો સવાલ પૂછાશે. તો કે જમીનનું નિર્માણ શાનાથી થાય, તો કે મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય. ઠીક કરો, અહીંયાથી તમને ખાલી જગ્યા પૂછાશે કે જમીનનું નિર્માણ છે, બરાબર, એ ખડકોના ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી થાય છે. શું આવશે, ખવાણ અને ધોવાણ. ધોવાણ તો ખબર પડે, ખવાણ એટલે શું, કોણ કહેશે, જેને આવડે આંગળી ઉચકીને જવાબ આપે. ખવાણ એટલે શું, ના, જો ખવાણ એટલે શું, આપણને ખબર છે, આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો મોટા મોટા ખડકો આપણે જોઈએ, હા કે ના, બરાબર. તો આપણી આજુબાજુ જે આબોહવા રહેલી છે, જે વાતાવરણ રહેલું છે એમાં જે ભૌતિક અને જે બધા રાસાયણિક ફેરફારો થતા હોય, બરાબર, તો એ બધા રાસાયણિક ફેરફારોના કારણે આ ખડકો શું થશે, નરમ થશે અને એ તૂટશે. તૂટશે એટલે શું થઈ જશે, ભાંગી જશે, બરાબર, છૂટા પડશે અને એનો ભૂકો બનશે. તો એ રીતે જે એની ક્રિયા છે, એ આખી જે ક્રિયા છે એને શું કહીશું, ખવાણ, બરાબર. અને પછી એનું શું થાય, ધોવાણ. તો કે આ ખડક સ્તરોનું જે ખવાણ અને ધોવાણ થાય છે એનાથી આ જમીનનું નિર્માણ થતું હોય છે. તો યાદ રાખજો. તો કે જેમાં શું હોય, તો કે જૈવિક અવશેષો હોય, ભેજ હોય અને હવા. તો કે અન્ય રીતે કહીએ તો આપણે તમને પૂછાય છે કે જમીન એ કોનું કોનું કુદરતી મિશ્રણ છે, તો કે ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. યાદ રહેશે, કોનું કુદરતી મિશ્રણ છે, ખનિજો અને જૈવિક તત્વો. તો અહીંયા પણ પ્રશ્ન થાય કે મેડમ ખનિજ તત્વ એટલે શું અને જૈવિક તત્વ એટલે શું. યાદ રાખજો, અહીંયા આપણી પાસે બે શબ્દ છે, બધા ઉપર ધ્યાન આપે. એક તો છે ખનિજ તત્વો અને બીજો શબ્દ કયો આવ્યો, જૈવિક તત્વ. શીખી લો, આ બાજુ હમણાં ખબર પડી જશે કે કઈ રીતે જમીનનું નિર્માણ થાય આ બંને તત્વોથી. પહેલા તો એ સમજો કે આ બંને તત્વો બને કઈ રીતે. ખનિજ તત્વો કઈ રીતે બને, ખડકો દ્વારા. કોના દ્વારા બને, ખડકો દ્વારા. યાદ રાખજો, ખડકો તૂટે અને એમાંથી થાય ખનિજ તત્વો. તો આ જૈવિક તત્વો શામાંથી બને, જે મૃત પ્રાણીઓ છે, સમજો જે મૃત પ્રાણીઓ છે એમના શરીરનું જે વિઘટન થાય છે, બરાબર, એના દ્વારા જે બને એને આપણે શું કહીશું, જૈવિક તત્વો. શું કહીશું, જૈવિક તત્વો, બરાબર. તો આ મૃત પ્રાણીના શરીરમાંથી જૈવિક તત્વો બને.
ખડકોમાંથી ખનિજ તત્વો બને અને આ ખનિજ તત્વો અને જૈવિક તત્વો બંને ભેગા મળીને શું બને? જમીન. બોલો ક્લિયર છે? બરાબર. એટલે કહેવામાં આવે છે કે જમીન એ કોનું કુદરતી મિશ્રણ છે? તો કે ખનિજ તત્વો અને જૈવિક તત્વોનું. ત્યાર પછી જોઈએ તો કે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. શામાં? આ જે ખનિજ તત્વો અને જૈવિક તત્વો છે એમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની પણ ક્ષમતા છે, જે તમે નાના ધોરણમાં 7મા 8મામાં ભણીને આવેલા છો. બરાબર કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે થાય, પોષક તત્વો કઈ રીતે લે છે. ચાલ તો એ બધું. હવે આપણે જોઈએ જમીન અને જમીનના આટલું જમીન નિર્માણ તમને પૂછાય તો તમારે આટલો કન્ટેન્ટ એમાં લખીને આવવાનું. હવે તમને પૂછાય કે જમીન એટલે શું, જમીનના પ્રકાર. તો આપણે પહેલા તો જોઈએ કે જમીન એટલે શું, પછી જમીનના પ્રકાર પર જઈએ. ચાલો ધ્યાન આપીશું બધા બાજુ. તો કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. તો કે તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્ય આવેલા હોય છે. આપણે અત્યારે જ વાત કરી ગયા કે ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય કોને કહેવાય? હજુ કોઈને કન્ફ્યુઝન છે? ચાલ આગળ. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખો હોતો નથી. આપણને પણ ખબર છે જે વિસ્તારમાં આપણે ગયા હોય ત્યાંની જમીન અલગ હોય અને જે જગ્યાએ આપણે રહેતા હોય ત્યાંની જમીન પણ કેવી હોય? અલગ અલગ. ટૂંકમાં બધી જમીન જે છે એમાં પોષક તત્વોનું પ્રમાણ કેવું હશે? અલગ અલગ. એટલે તમે જોજો કોઈ જગ્યાએ તમે ફરવા ગયા હોય તો ત્યાં જે પાક લેવાતો હોય એ પણ અલગ હોય. બરાબર. અને આપણે જે રહેતા હોય એ જગ્યાએ જે ખેતી થતી હોય એ પણ અલગ હોય. તેનું કારણ શું? કારણ કે જેવી જમીનમાં જેવા પોષક તત્વો હશે એ પ્રમાણે આપણે ખેતી કરીશું. ચાલો તો કે આમ જમીન એટલે યાદ રાખજો કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ, જેને આપણે શું કહીશું? જમીન. આ તમને વ્યાખ્યા પૂછે તો તમે લખી શકો. ફરીથી રિપીટ કરીએ કે જમીન એટલે શું? તો કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ, જેને આપણે જમીન તરીકે ઓળખીશું. અહીંયાથી આપણે જમીનની વ્યાખ્યા યાદ રાખીશું કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો જે પોચો ખડક પદાર્થ છે એને શું કહીશું? જમીન. ત્યાર પછી તો કે અર્થાત એનો મતલબ શું થાય? ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. અસંગઠિત એટલે શું? જે છૂટા છૂટા છે. સંગઠિત એટલે જોડાયેલા. અસંગઠિત એટલે શું? છૂટા છૂટા. તો કે આ જે અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી છે એ બધાને આપણે શું કહીએ છીએ? જમીન. ચાલો તો કે મૂળ ખડકોને ઘસારણ અને ધોવારણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે. હજુ કોઈને ઈચ્છા? મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચોર્ણમાં વનસ્પતિ તથા જીવ જંતુઓના વિઘટન કે સળવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. ચૂર્ણની વાત નથી, ચૂર્ણ કીધું છે. બરાબર. યાદ રાખીશું. તો કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવ જંતુઓનું વિઘટન. જ્યારે પણ વનસ્પતિઓનું વિઘટન થાય એની વાત કરે છે અને પ્રાણીઓ મરી જાય બરાબર એને ત્યાંથી લેવામાં નહીં આવે તો એનું શરીર શું થશે? ત્યાં સળશે અને પછી એનું જીવ જંતુઓ દ્વારા વિઘટન થઈ જાય. ચાલો તો કે આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમે ભણીને આવેલા છો કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. બરાબર. કયું ખાતર વધારે ઉપયોગી એ પણ તમે બધું શીખેલા જ છો. ચાલો તો કે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. આ પેરેગ્રાફમાં બધા ધ્યાન આપે નહીં સમજ પડશે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે કેવી હોય છે? એક જ પ્રકારની હોય છે. કોણ કહેશે? શું કહેવા માંગે છે? ચાલો પાછળ જવાબ આપો. ચેપ્ટર આવડે છે ને? ચેપ્ટર ઇઝી છે તો જવાબ આપો. ફરીથી વાંચું છું કે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. આપણે જે જગ્યાએ રહીએ છીએ એની આબોહવા કેવી હશે? અત્યારે રહીએ છીએ એની આબોહવા તો એક જ છે. બરાબર. પણ અહીંયા જે આબોહવા છે તો અહીંયા જે આપણને ખડકો મળે છે એ બધા શું એક સરખા છે? ના, અલગ અલગ છે. તો એ ખડકો તૂટશે. બરાબર. અને એ ખડકોમાંથી બધી શું બને છે? જુદી જુદી જમીન. પણ આબોહવાના કારણે એ જે જમીન બને છે ખડકોમાંથી એ લાંબા ગાળે કેવી થઈ જશે? એક જ પ્રકારની થઈ જશે. એવું કહેવા માંગે છે. આબોહવા ખડકો કેવા? જુદા જુદા. એમાંથી જે જમીન બને છે એ બધી અલગ અલગ પણ લાંબા ગાળે કેવી થઈ જશે? એક જ. તો કે એટલે કે એક જ પ્રકારના માતૃખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જેમ કે જમીનના પ્રકાર કોના પર આધારિત છે? તો કે એક તો રંગ, ત્યાર પછી એની આબોહવા કેવી છે? માતૃખડક. માતૃખડકનો મતલબ
મૂળ જે ખડક છે એ મૂળ ખડક તૂટીને જુદા જુદા ખડકો હોય, બરાબર. પણ માતૃ ખડક કયો? જેમ કે અત્યારે આપણે વાત કરીએ આપણા માતા પિતા એક જ હોય, બરાબર. એક માતા પિતાના અલગ અલગ સંતાન, એવું આ માતૃ ખડક કોઈ એક મૂળ ખડક હશે એમાંથી બનેલા ખડકો જુદા જુદા. પછી કણ રચના, ત્યાર પછી એની ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી એના પ્રકાર પાડવામાં આવ્યા છે, બરાબર. તો જમીનના પ્રકાર ટોટલ 8 છે જે આપણે જોવાના છે. બધા બાજુ ધ્યાન આપશે. આટલા પ્રકાર તમારે યાદ રાખવાના છે. તો પહેલા તો કોણે આ પ્રકાર વહેંચ્યા છે એ આપણે જોઈએ. તો કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ જેનું ટૂંકું નામ છે ICAR. તમને આ નામ પૂછાશે તો એનું ફૂલ ફોર્મ શું છે બધા લખી લે. ઇન્ડિયન કલ્ચર ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ લખી દો. સોરી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ચાલો લખી લો. તમને આનું ફૂલ ફોર્મ પૂછાશે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એનું ગુજરાતી નામ શું છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ચાલો, તો કે દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જોજો 8 પ્રકાર કયા કયા છે? તો પહેલો પ્રકાર છે એનો કાપની જમીન, બરાબર. ત્યાર પછી છે રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. ટોટલ તમારે આ 8 પેટા પ્રકાર એના યાદ રાખવાના છે. લખી લીધું નામ બધાએ? ચાલો શરૂઆત કરીએ. તો પહેલી જમીન આપણને કીધી કાપની જમીન, બરાબર. ચાલો તો હવે ડિટેલ્સમાં વારા પરથી જોતા જઈશું. જો કઈ જમીનમાં તમારે શું લખવાનું એ બધા પોઈન્ટ તમારે યાદ રાખવા પડશે. આગળનો જે ટોપિક હતો સંસાધનના પ્રકાર જોયા, ઉપયોગો જોયા, એમાં તમે તમારી સમજશક્તિ પ્રમાણે લખી શકો. પણ આ જે જમીનના પ્રકાર આપેલા છે એમાં તમે ગપ્પા મારશો તો નહીં ચાલે. યાદ રાખજો, જેવું કન્ટેન્ટ એમાં આપેલું છે એ આપણે યાદ રાખવું પડશે અને લખવું પડશે તો જ માર્ક્સ મળશે. અને બધી જમીનનું ભેગું થશે એવું પણ બને, એટલે યાદ રાખજો અહીંયા. ચાલો કાપની જમીન. તો અહીંયા પહેલો સવાલ તમારો હેતુલક્ષી નીકળે છે કે ખાલી જગ્યા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કઈ જમીન? કાપની જમીન. તો યાદ રાખીશું કે કાપની જમીનનું પ્રમાણ કેટલું છે? 43%. ત્યાર પછી તો કે હવે આ કાપની જમીન ક્યાં આવેલી છે સમજજો. કાપની જમીન ક્યાં આવેલી છે એવું પૂછાય તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. તમારી ટેક્સ્ટબુકમાં નકશો આપેલો છે એમાં જોશો તો ખબર પડશે કે પૂર્વમાં જે બ્રહ્મપુત્ર ખીણ છે ત્યાંથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું જે ઉત્તર ભારતનું મેદાન છે એ બધી કઈ જમીન છે? કાપની જમીન. ત્યાર પછી તમે જોશો તો દક્ષિણ ભારત જે આપણું છે નીચેનો ભાગ એ દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં. અને એ પૈકીની જે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી છે એના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આ કાપની જમીન જોવા મળે છે. તો અહીંયા 3 પોઈન્ટ આપણે યાદ રાખીશું કે ક્યાં આવેલી છે? તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો નર્મદા, ત્યાર પછી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એ બધી નદીઓના ખીણ પ્રદેશમાં. અને એ પૈકી જે મહાનદી છે, ગોદાવરી છે, કૃષ્ણા, કાવેરી એના મુખ ત્રિકોણ પ્રદેશમાં કઈ જમીન આવેલી છે? કાપની જમીન. ચાલો ત્યાર પછી તો કે આ જમીનમાં કોનું પ્રમાણ વધારે છે? તો યાદ રાખીશું પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ કેવું છે? વધારે. તમને આ અહીંયાથી પણ હેતુલક્ષી પૂછાય કે ભાઈ કઈ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે? કાપની જમીન. ચાલો અને કોનું પ્રમાણ ઓછું છે? તો કે નાઇટ્રોજન અને હ્યુમસ. ચાલો તો કે જો આ જમીનમાં કઠોળના વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે, બરાબર. એટલે જો એમાં તમે કઠોળનો પાક કરો, બરાબર, તો નાઇટ્રોજનનું પ્રમાણ તમે સારી રીતે બેલેન્સ કરી શકો. હવે આ જમીનમાં કયા કયા પાક લેવામાં આવે?
તો કે ઘઉં છે, ચોખા છે, શેરડી છે, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવામાં આવતા હોય છે. એટલે અત્યારે આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુના વિસ્તારમાં પણ તમે જોશો તો આ બધાની ખેતી કરવામાં આવે છે કે નહીં? હા, બરાબર. એટલે એ બધી જમીન કેવી છે? કાપની જમીન છે. તો બોલો, કાપની જમીન યાદ રહેશે? ચાલો, બસ આ બાજુ ધ્યાન આપો. હવે કાપની જમીન જે આપણે ભણી ગયા એના પોઈન્ટ સાથે જોતા જઈએ બાજુમાં, બરાબર? એટલે યાદ પણ રહી જાય. તો હવે આપણે જે કાપની જમીન ભણી ગયા છે એ કાપની જમીન આપણે પોઈન્ટ મોડે તો કરવાના છે. કઈ રીતે મોડે કરીશું? તો જુઓ, તમે આ રીતે પોઈન્ટ બનાવીને એને ઇઝીલી યાદ રાખી શકો. જેમ કે પહેલો પોઈન્ટ છે કે કુલ ક્ષેત્રફળનો કેટલો ભાગ રોકે. તો કાપની જમીન કેટલો ભાગ રોકે છે? 47. એના આધારે તમારે આખી લાઈન બનાવી દેવાની. ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે જમીન ક્યાં આવેલી છે. આપણે ભણી ગયા કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી લઈને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તરનું મેદાન, પછી દક્ષિણમાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો અને ખીણ પ્રદેશો. ત્રીજો પોઈન્ટ કે જમીનનું નિર્માણ થયું કેવી રીતે. બરાબર? નિક્ષેપિત કાપના પથરાવાથી, મતલબ કે જે કાપ છે એ ફેલાયો અને એના આધારે આ કાપની જમીનનું નિર્માણ થયું. ત્યાર પછી કોનું પ્રમાણ વધુ? ચૂનાનું, પોટાશ અને ફોસ્ફરિક એસિડ. કોનું પ્રમાણ ઓછું? નાઇટ્રોજન ની સ્થિરતા કઈ રીતે કરી શકીએ? કઠોળના પાક વાળી. ત્યાર પછી કયા પાક લેવાય? તો કે ઘઉં છે. તો જો બધા તમને એવું કહેશે કે જમીનના પ્રકારનું કન્ટેન્ટ છે એ મોડે કરવાનું, પણ હું તમને અહીંયા પણ એવું કહીશ કે જમીનના પ્રકારના નામ મોડે કરો અને પછી આ મુદ્દા ખાલી મોડે કરો. બરાબર? અને મુદ્દાના જવાબ તમને આવડતા હોવા જોઈએ. જો આ મુદ્દા તમે મોડે કરો તો તમારો આખો એક ક્વેશ્ચન બનતો જાય, એક ટૂંકનોંધ બનતી જાય, અને બીજું એમાંથી તમને કોઈ નાના નાના ક્વેશ્ચન પૂછે, બરાબર, તો તમને ઇઝીલી આવડી જાય. તો કાપની જમીન બધાને આવડે પૂછાય તો તમને ટૂંકનોંધ તરીકે પૂછાય છે, તો યાદ રાખજો. તો અહીંયા સ્ટુડન્ટ તમે જોઈ શકો છો, તમને અહીંયા એક નકશો આપેલો છે અને એ નકશામાં આપણી જેટલી પણ જમીનના પ્રકાર છે એ બધા તમને અહીંયા કલર દ્વારા બતાવેલા છે. જેમ કે કાપની જમીન તમને પીળા કલરની બતાવેલી છે. ત્યાર પછી છે કાળી જમીન છે, રાતી જમીન, લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો અહીંયા તમને જેટલો પણ આ પીળા રંગનો ભાગ દેખાય છે, આપણે શીખી ગયા કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી લઈને પશ્ચિમમાં ઉત્તર ભારતનું આપણા જેટલું પણ મેદાન છે ઉત્તર ભારત, એ બધી કઈ જમીન છે? કાપની જમીન, જે અત્યારે આપણે ભણી ગયા. ત્યાર પછી આપણે આ જેટલી પણ નદીઓ છે એ બધાના મુખ ત્રિકોણ પ્રદેશ જે છે એ કયો ભાગ છે? કાપની જમીનનો. બરાબર? ચાલો, તો યાદ રાખીશું. ત્યાર પછી આગળ વધીએ. બીજો આપણો પ્રકાર છે, યાદ રાખજો, રાતી અથવા તો લાલ જમીન, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેડ સોઇલ. જમીનને શું કહેવાય અંગ્રેજીમાં? સોઇલ. ચલો, તો રાતી અથવા તો લાલ જમીન ભણીએ કે રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ભાગમાં છે? 19% ક્ષેત્રફળમાં છે. યાદ રાખજો, કાપની જમીન પૂછાય તો 43%, રાતી જમીન પૂછાય તો 19%. તો કે હવે ક્યાં આવેલી છે એ યાદ રાખીશું. તો કે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. યાદ રહેશે? બરાબર? ક્યાં? દક્ષિણના દ્વીપકલ્પમાં આવેલી છે. ક્યાંથી ક્યાં લઈને? તો કે તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. હવે રાજસ્થાનમાં પણ તમને કેટલીક જગ્યાએ આ પ્રકારની લાલ જમીન જોવા મળશે. બરાબર? હવે આ જમીનનો રંગ કેવો હોય? તો કે લાલ કલરનો હોય. કોના કારણે? તો કે ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે. એનું રાસાયણિક સૂત્ર કયું ફેરિક ઓક્સાઇડનું? Fe2O3. શું છે? Fe2O3. બરાબર? તો કે આ ફેરિક ઓક્સાઇડની કારણે આ જમીનનો રંગ તમને લાલ જોવા મળશે અને જેમ જેમ તમે જમીનની નીચે જતા જાઓ એ લાલ રંગ કયા રંગમાં ફેરવાઈ જશે? પીળા રંગમાં. ચાલો, તો કે હવે આ જમીનમાં તમને કોઈ પણ જગ્યાએ ચૂનો, કાંકરા કે કાર્બોનેટ તમને કોઈ પણ જગ્યાએ જોવા મળતા નથી. મોટા ભાગે આ જમીનમાં કોની ઉણપ જોવા મળે? તો કે મેગ્નેશિયમની, ફોસ્ફેટની, નાઇટ્રોજન અને પોટાશની તમને ઉણપ જોવા મળશે. તો કે હવે આ જમીન જે લાલ પ્રકારની જમીન છે એમાં કયા કયા પાકો લેવાય? તો કે બાજરી, ત્યાર પછી કપાસ છે, ઘઉં છે, જુવાર છે, અળસી છે,
મગફળી, બટાકા વગેરે પાક આ લાલ જમીનમાં ઉગાડવામાં આવતા હોય છે. બરાબર. ચાલો તો અહીંયા આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે એ જોઈ લઈએ. જો આટલા પોઈન્ટ અહીંયા આપણે યાદ રાખવાના છે. પહેલો તો કુલ ક્ષેત્રફળનો કેટલો ભાગ રોકે? 19%. ત્યાર પછી ક્યાં સુધી વિસ્તરેલી છે? તો કે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને બુંદેલખંડ સુધી, બરાબર, અને ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી. ક્યાં જોવા મળે? તો કે રાજસ્થાનમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે. ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે એનો રંગ કેવો? લાલ, નીચે જતા પીળો. ત્યાર પછી ચૂનો, કાંકરા અને કાર્બોનેટ જોવા મળે? તો કે ના, કોઈ પણ જગ્યાએ જોવા મળતા નથી. કોની ઉણપ જોવા મળે? તો કે મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ, 3 વસ્તુ. બરાબર. ત્યાર પછી કયા પાક લેવાય? તો કે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, અળસી, મગફળી અને બટાકા. રાતી જમીનની તુલના થઈ ગઈ. ત્યાર પછી આગળ વધીશું. ત્રીજા પ્રકારની જમીન છે કાળી જમીન, જેને શું કહેવાય? બ્લેક સોઇલ, કાળી જમીન. ચાલો હવે યાદ રાખીશું અહીંયા કે કાળી જમીનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રેગુર જમીન. કાળી જમીનનું બીજું નામ શું? રેગુર જમીન. અને આ કેટલા ટકા ભાગમાં પથરાયેલી છે? તો કે 15%. જુઓ, ટકાવારી વાત ખાલી 3 જ જમીનમાં આવે છે. એક તો કાપની જમીનમાં, રાતી જમીન અને કાળી જમીન. કાપની જમીન તો 43%, લાલ જમીન તો અને કાળી જમીન હોય તો 15%. ચાલો હવે આ જમીનનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો કે દખ્ખણના લાવાના પથરાવાથી આ જમીનનો ઉદ્ભવ થયો. લાવા કોને કહેવાય? આપણને ખબર છે કે આપણા જમીન જે છે એના પેટાળમાં જે એક મેગ્ના નામનો પ્રવાહી છે. શું છે? મેગ્મા. બરાબર. તો એ જ્યારે બળ ફાટી નીકળે છે તો એને આપણે શું કહીએ? લાવા. બરાબર. તો આ લાવા પથરાવાથી આ કાળી જમીનનો ઉદ્ભવ થયો છે. દખ્ખણ એટલે શું? દક્ષિણ ભાગ. બરાબર. તો કે સમગ્ર મહારાષ્ટ્ર, જોજો કયા કયા ભાગમાં જોવા મળે? સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ત્યાર પછી આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળતી હોય છે. હવે તમને કહેવામાં આવે કે ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો કે સુરત છે, ભરૂચ છે, નર્મદા છે, વડોદરા, તાપી અને ડાંગ, આ બધા જિલ્લામાં તમને આ કાળી જમીન જોવા મળશે. આ જમીનના નિર્માણમાં કોની કોની ભૂમિકા મુખ્ય છે? તો કે લાવાઈ, ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. અહીંયાથી તમારો શોર્ટ ક્વેશ્ચન બને, તમને પૂછાશે કે કાળી જમીનના નિર્માણમાં કોની કોની ભૂમિકા મુખ્ય? શું આવશે? લાવાઈ, ખડકો અને આબોહવા. ત્યાર પછી કોનું પ્રમાણ વધુ? તો યાદ રાખજો, લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ. હવે તો કે આ કાળી જમીન છે એની ફળદ્રુપતા કેવી છે? સારી. એમાં તમે કોઈ પણ પાક ઉગાડશો તો એ સારી રીતે ઉગી શકે. ત્યાર પછી એની ભેજ સંગ્રહણ શક્તિ પણ કેવી છે? વધારે. એટલે વધારે પ્રમાણમાં પાણી જે છે એનું શોષણ સારી રીતે કરી શકે. ત્યાર પછી આગળ જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. એટલે આ ભેજ જે છે એને સંગ્રહ કરવાની શક્તિ એની વધારે છે, પણ જ્યારે આ ભેજ શોષાઈ જશે પૂરેપૂરો ત્યારે તમને આ કાળી જમીનમાં આ રીતે તિરાડો અથવા તો ફાટો જોવા મળશે. ચાલો તો કે આ પ્રકારની જમીનમાં કયા કયા પાક થાય? તો કે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. અને કપાસના પાકને કોઈ અનુકૂળ આવતી હોય તો એ કઈ જમીન? કાળી જમીન. બરાબર. એટલે કાળી જમીનનું ત્રીજું નામ કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે. તો યાદ રાખીશું કાળી જમીનના ટોટલ 3 નામ. પહેલું એનું મૂળ નામ તો ખરું કાળી જમીન, બીજું રેગુર જમીન અને ત્રીજું કપાસની જમીન. ચાલો તો એના પોઈન્ટ જોઈ લો કે કયા પોઈન્ટ દ્વારા તમે એની ટૂંકમાં યાદ રાખી શકો. ચાલો તો પહેલો જ પોઈન્ટ આપણો કે કુલ ક્ષેત્રફળનો કેટલો ભાગ? 15%. ઉદ્ભવ કઈ રીતે થયો? તો કે દક્ષિણમાં લાવા પથરાવાથી. ક્યાં જોવા મળે? મહારાષ્ટ્રમાં, પશ્ચિમી મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકમાં. ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે? ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગમાં. પછી જમીનનું નિર્માણમાં કોની કોની ભૂમિકા મુખ્ય? લાવાયકો અને આબોહવા. ત્યાર પછી કોનું પ્રમાણ વધુ છે? લોહ, ચૂનો, કેલ્શિયમ. પછી ફળદ્રુપતા કેવી? તો કે સારી. એની ભેજ સંગ્રહ કરવાની શક્તિ કેવી? કયા કયા પાક લેવાય? તો કે કપાસ છે, ત્યાર પછી અળસી, સરસવ, મગફળી અને તમાકુ. અન્ય નામ કયું એનું? તો કે કપાસની જમીન. કેમ એને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે? કે કપાસના પાકને અનુકૂળ છે એના કારણે એને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે. જો આખો સવાલ તમે ગોખવા બેસશો અથવા તો મોડે કરવા જશો નહીં થાય,
પણ એક એક ટૂંક નોંધ લેજો, ઘરે જઈને બેસો જ્યારે વાંચવા તો કાપની જમીન લો, વાંચો અને મુદ્દા સાઈડ પર લખો અને પછી જાતે બોલવાનો પ્રયત્ન કરો. આ રીતે જો તમે બધા જમીનના પ્રકાર મોડે કરશો અને એમાંથી તમને કોઈ પણ ટૂંક નોંધ પૂછાય તો અવશ્ય લખીને આવી શકશો. આખો મોડે કરવા બેઠો તો નહીં થશે. બરાબર, ચાલો. તો ત્યાર પછી આપણે જોઈએ લેટેરાઇટ જમીન. અને આ લેટેરાઇટ જમીનની ટૂંક નોંધ તમને ખાસ અવારનવાર એક્ઝામમાં પૂછાય છે. કોઈ વધારામાં વધારે પૂછાતી હોય તો લેટેરાઇટ જમીન. ચાલો તો જોઈએ કે લેટેરાઇટ જમીનનું બીજું નામ શું? યાદ રાખજો, પડખાવ જમીન. તો કે આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તો આપણે યાદ રાખીશું. તમને પૂછાય કે ભાઈ લેટેરાઇટ જમીનનું નામ કઈ રીતે પડ્યું? ઈંટ પરથી. તેનો લાલ રંગ કોના કારણે છે? લો ઓક્સાઇડના કારણે. તમને અહીંયાથી પૂછાશે કે લેટેરાઇટ જમીનનો લાલ રંગ કોના કારણે હોય? લો ઓક્સાઇડના કારણે. હવે તમને એવું પૂછાય કે આ લેટેરાઇટ જમીન છે એની વિશેષતા શું? તો યાદ રાખીશું કે ભીની થાય તો માખણ જેવી મુલાયમ થઈ જાય, બરાબર, અને સુકાય ત્યારે એકદમ સખત બની જાય. તો કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થો એટલે કે રેતીના જે પદાર્થો છે એના નિવારણથી તેનું નિર્માણ થયેલું હોય છે. તો યાદ રાખીશું એનું નિર્માણ કઈ રીતે થયું. હવે ક્યાં જોવા મળે? તો જોજો તો કે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાઈવાળા ભાગોમાં આ જે લેટેરાઇટ જમીન છે તમને એનો વિકાસ થયેલો જોવા મળે છે. હવે એમાં કોનું પ્રમાણ વધારે? તો અહીંયા પણ સેમ લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ તમને કેવું જોવા મળશે? વધારે. ત્યાર પછી તો કે આ જમીન કેવી હોય છે? ઓછી ફળદ્રુપ. કાળી જમીન વધારે પણ લેટેરાઇટ જમીન કેવી છે? એની ફળદ્રુપતા ઓછી. હવે તો કે તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. ફળદ્રુપતા એની ઓછી છે એટલે ખાતર ઉમેરવામાં આવે અને પછી એના પર ખેતી કરવામાં આવતી હોય છે. તો અહીંયા કીધું છે કે આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે. બોલો ક્લિયર? ચાલો તેના પોઈન્ટ આપણે મોડે કરી લઈએ અને આખી ટૂંક નોંધ મોડે જોઈ લઈએ કે ભાઈ જમીનનું નામ કેવી રીતે પડ્યું? લેટર શબ્દ પરથી એટલે કે ઈંટ પરથી. લો ઓક્સાઇડના કારણે એનો રંગ કેવો છે? લાલ. જમીન ભીની થાય ત્યારે કેવી થઈ જાય? માખણ જેવી. અને સુકાઈ જાય ત્યારે સખત. એની શું છે? વિશેષતા છે. ત્યાર પછી એનું નિર્માણ કઈ રીતે થયું? અહીંયા લખેલું છે કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને બીજું કે સિલિકામય પદાર્થોના નિવારણથી. ત્યાર પછી ક્યાં જોવા મળે? તો કે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા પ્રદેશોમાં. ત્યાર પછી કોનું પ્રમાણ વધારે છે? તો કે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ. ત્યાર પછી એની ફળદ્રુપતા કેવી? ઓછી. એના કારણે ખાતર નાખીને જુદા જુદા પાક જેમ કે કપાસ, ડાંગર, રાગી, શેરડી વગેરેની ત્યાં ખેતી કરવામાં આવે. ત્યાર પછી એનું અન્ય નામ શું? તો કે લેટેરાઇટ જમીનને કયા નામે ઓળખવામાં આવે? પડખાવ. તો તમને આ વસ્તુ પૂછાઈ શકે, બરાબર. ખાલી જગ્યા, વિકલ્પ, 1 માર્ક્સનો સવાલ ગમે તે રીતે પૂછાય કે લેટેરાઇટ જમીન અન્ય કયા નામે ઓળખવામાં આવે? તો કે પડખાવ જમીન. ત્યાર પછી આગળ રણ પ્રકારની જમીન, બરાબર. તો રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે પહેલા તો એ જુઓ. તો કે આ જમીન વાતો નહીં, આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. તો ક્યાં જોવા મળે એમાં વસ્તુ યાદ રાખીશું. હવે એની ફળદ્રુપતા કેવી? તો કે જેમ લેટેરાઇટ જમીનની ફળદ્રુપતા ઓછી હતી એમાં રણ પ્રકારની જમીનની ફળદ્રુપતા પણ કેવી છે? ઓછી છે. ત્યાર પછી એમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ કેવું? વધારે. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે? તો કે રાજસ્થાનમાં જોવા મળે, હરિયાણા અને દક્ષિણ પંજાબ. તો કે ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો યાદ રાખજો કચ્છમાં, કચ્છના ઉત્તર ગુજરાતમાં. ત્યાર પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તમને આ જમીન જોવા મળે. કઈ? રણ પ્રકારની. તમને ખબર જ છે કચ્છના રણમાં આપણે બધા ફરવા જતા જોઈએ છીએ. ચાલો તો કે સિંચાઈની સુવિધાઓમાં તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય. આપણને ખબર છે એકદમ રણ હોય તો ત્યાં કોઈ પણ પ્રકારની ખેતી થઈ શકે નહીં, બરાબર. પણ સિંચાઈની સુવિધા ઉભી કરીને તેમાં બાજરી અને જુવારનો પાક લેવાય. ચાલો તો આના પર પોઈન્ટ જોઈ લઈએ. પહેલા તો કઈ પરિસ્થિતિમાં જોવા મળે? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં. ત્યાર પછી એની ફળદ્રુપતા કેવી? તો કે રણ છે એટલે ફળદ્રુપતા ઓછી જશે. કોનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે? તો કે દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે જોવા મળે. કયા વિસ્તારમાં જોવા મળે? તો કે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબ. ગુજરાતમાં ક્યાં? તો કે કચ્છના ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તમને રણ પ્રકારની જમીન જોવા મળે. પછી કયા પાક લેવાય? તો કે સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી અને જુવારનો પાક થાય. ત્યાર પછી આગળ છે પર્વતીય જમીન. સિમ્પલ છે. પર્વતીય જમીન ક્યાં જોવા મળે? તો કે જ્યાં પર્વતીય વિસ્તાર છે, જે ઊંચાઈ વાળો વિસ્તાર છે ત્યાં તમને આ પર્વતીય જમીન જોવા મળશે. તો જુઓ કેટલી ઊંચાઈ? તો કે હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં
2700 મીટર થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર તમને જોવા મળે. તો આ વસ્તુ પણ તમને પૂછાય છે કે 2700 મીટર થી 3000 મીટર સુધીની ઊંચાઈ પર કઈ જમીન જોવા મળે? પર્વતીય. બરાબર. તેનું સ્તર કેવું હોય? એકદમ પાતળું અને અપરિપક્વ. તો કે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ પર્વતીય જમીન આવેલી છે. હવે હિમાલયના તો કે સામાન્ય ઊંચાઈના ભાગોમાં તમે એ સાઈડ ફરવા જશો, બરાબર, તો ત્યાં તમને ઝાડ જોવા મળે અને એ ઝાડ એવા હોય એકદમ સીધા સીધા જ હોય, આપણને જોવાનું ગમે એ દ્રશ્ય. બરાબર. તે ઝાડ શાના હોય છે? દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અને આ જે વૃક્ષો છે એના લાકડા એટલા બધા મહત્વના હોય કે ત્યાંની સરકાર દ્વારા સ્પેશિયલ કાયદા બનાવવામાં આવેલા હોય કે જ્યાં પરમિશન હોય એ જ વ્યક્તિઓને ત્યાં જઈ શકે એ લોકો. બાકી આપણે જેવી વ્યક્તિ છે એ લાકડા કાપવા જઈ શકે નહીં. બરાબર, ગુનો થાય. ચાલો, તો હવે જોઈએ પર્વતીય જમીન કેટલી ઊંચાઈ પર જોવા મળે? બોલો. 2700 થી 3000. પછી એનું સ્તર કેવું હોય? પાતળું અને પરિપક્વ. ત્યાર પછી આ પ્રકારની જમીન ક્યાં આવેલી છે? અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, બરાબર, વગેરે વિસ્તાર. હિમાલયના કયા વિસ્તારમાં જોવા મળે? દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોમાં. બરાબર, યાદ રાખીશું. ચાલો, ત્યાર પછી છે જંગલ પ્રકારની જમીન. તો જોઈએ તો કે આ પ્રકારની જમીન હિમાલયના સંકુદ્રુમ જંગલોમાં કેટલી ઊંચાઈ? 3000 સુધી તો કરી હતી પર્વતીય. હવે 3000 મીટર થી તમે ઉપર જશો તો 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈએ તમને જંગલ પ્રકારની જમીન જોવા મળશે. એ પણ ક્યાં? તો કે સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આ તમને જોવા મળશે. ચાલો, તો કે વૃક્ષોના ખરેલા પાંદડાની ભૂસપાટીથી આ ઢંકાયેલી હોય છે. કઈ જમીન? જંગલ પ્રકારની જમીન. અને એ પાંદડા જ્યારે સડી જાય તો એમાંથી બનશે સેન્દ્રિય દ્રવ્યો અને આ સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બની જતો હોય છે. બરાબર, તો આ યાદ રાખીશું. તો કે જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય. ઉપર કેવું હશે? સેન્દ્રિય તત્વ બનવાથી કાળું અને પછી જેમ નીચે જશે તેમ ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જશે. તો કે આ જમીનમાં ચા, કોફી, તેજાના એટલે કે આપણે જે મરી મસાલાનો ઉપયોગ કરીએ છીએ, ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. હવે આ જમીનના ક્ષેત્રો કેટલા? અત્યંત મર્યાદિત. બરાબર. ચાલો, જંગલ પ્રકારની જમીનના પોઈન્ટ જોઈ લઈએ. ક્યાં જોવા મળે હિમાલયમાં? પેલી 3000 સુધી હતી, તો હવે તમે 3000 થી 3100 મીટરની ઊંચાઈએ જાઓ, એ પણ સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયમાં. બરાબર, તો એ ક્ષેત્રોમાં તમને જંગલ પ્રકારની જમીન જોવા મળશે. ત્યાર પછી વૃક્ષોના ખરેલા પાંદડાના કારણે શું થાય? વૃક્ષોના ખરેલા પાંદડા નીચે પડે તો કે એ જમીન એનાથી ઢંકાઈ જાય. પછી એ પાંદડા શું થશે? સડી જશે, સેન્દ્રિય દ્રવ્યોમાં ફેરવાય અને એ સેન્દ્રિય દ્રવ્યોના કારણે આપણની જે જંગલ પ્રકારની જમીન છે એ કાળા રંગની ફેરવાઈ જાય અને પછી નીચે જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય જાય. એના ક્ષેત્રો કેવા છે? એકદમ અત્યંત મર્યાદિત. ત્યાર પછી આગળ છે દલદલ કે પીટ પ્રકારની જમીન. કઈ જમીન છે? દલદલ કે પીટ પ્રકારની જમીન. ચાલો, તો કે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. જૈવિક પદાર્થો કોને કહેવાય? મેં તમને ભણાવી દીધું આગળ. ખનિજ તત્વો અને જૈવિક તત્વો ભણી ગયા ને? જ્યારે આપણે જમીન નિર્માણનો ટોપિક ભણી ગયા ત્યારે સમજાવ્યું કે મૃત પ્રાણીઓ હોય એના શરીરના વિઘટનથી કયા પદાર્થો બને? જૈવિક તત્વો. ચાલો, તો કે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય અને જેમ વર્ષા ઋતુનું પાણી જતું રહે એટલે કે ઓસરી જાય તેમ પછી તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તો કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા એટલે કે કોનું પ્રમાણ તમને વધુ જોવા મળે? તો કે જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ તમને વધુ જોવા મળે અને કોનું પ્રમાણ ઓછું? તો કે ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ તમને ઓછું જોવા મળે. એટલે લખેલું છે કે અલ્પતા જોવા મળે. ત્યાર પછી આ જમીન ક્યાં જોવા મળે? તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ એના કિનારાના ભાગો પર, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં તમને આ જોવા મળે. ચાલો, હવે આ જમીનનું ક્ષેત્ર કેવું છે? અત્યંત મર્યાદિત. તો કે છેલ્લી પ્રકારની આપણી જમીન છે દલદલ જમીન. ચાલો, આ પ્રકારની જમીન કઈ રીતે વિકસેલી છે? તો કે જૈવિક પદાર્થોના સંચયથી એટલે કે સંગ્રહથી. પછી વર્ષા ઋતુમાં શું થાય? તો કે વર્ષા ઋતુમાં આ જમીન છે પાણીમાં ડૂબી જાય. પછી જેવી રીતે પાણી ઓસરી જાય પછી એના પર ડાંગરની ખેતી કરવામાં આવે. કોનું પ્રમાણ વધુ છે ત્યાં? જૈવિક પદાર્થો અને ક્ષારો. કોનું પ્રમાણ ઓછું છે? ફોસ્ફેટ અને પોટાશ. ક્યાં જોવા મળે? તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો અને ઉત્તર બિહારનો મધ્ય ભાગ. ત્યાર પછી એનો વિસ્તાર કેવો છે? અત્યંત મર્યાદિત વ્યાપ એ ધરાવે છે. બરાબર, તો
તો આ થયા જમીનના ટોટલ 8 પ્રકાર. આ તો 1 by 1 આપણે જોયું કે કઈ રીતે એક એક ટૂંકનોંધ પૂછાય તો યાદ રાખી શકાય. હવે માની લો કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે નવનીતમાં આપેલું છે એ મને ખ્યાલ નથી, પણ થોડું તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર ટ્વિસ્ટ કરવું હોય અને તમને પૂછી શકાય તો એમાંથી શું પૂછી શકાય? તફાવત પૂછી શકાય. બરાબર, તો એ તફાવત પૂછાય તો પણ આપણને આવડે. અને આ ટોટલ જે આપણે 8 પ્રકારની જમીન જોઈ એનું એનાલિસિસ પણ જોઈ લઈએ. બરાબર, તો તમને વધારે ક્લિયર થઈ જાય. ચાલો, દેખાય છે બધાને? બધી જમીન ઉપર આવી ગઈ. તો જો તમારી સામે આપણી જેટલી પણ જમીનના પ્રકાર છે 8, અત્યાર સુધી આપણે 1 by 1 ભણી ગયા કે ભાઈ તમને ટૂંકનોંધ પૂછે તો તમે કઈ રીતે લખી શકો. પણ જો તમારી પાસે એક જ પેજ એવું તમે બનાવો આ રીતે, બરાબર, આ તો બોર્ડ છે, પણ તમારી પાસે એક A4 સાઈઝનું એવું પેજ હોવું જોઈએ કે જેના પર તમે આવો ચાર્ટ બનાવી દીધો હોય અને એની એ જ વસ્તુ તમે દરરોજ વાંચ્યા કરો. બરાબર, તો ઇઝીલી તમને એમાંથી કોઈ પણ ટૂંકનોંધ પૂછાય કે ગમે તે પ્રકારની જમીન પૂછે, લેટેરાઇટ પૂછે કે દલદલ પૂછે, તમે લખી શકો ઇઝીલી. પણ જયારે તમે આ રીતે મોડે કરેલું હોય ત્યારે ફકરા વાઇઝ ટેક્સ્ટબુકમાંથી મોડે કરવા જશો, હજુ પણ કહું છું તમારું સ્માર્ટ વર્ક નહીં હશે તો તમે વધારે માર્ક્સ નહીં લાવી શકો બીજા કરતા. બરાબર, તો જોઈએ. પહેલા છે, મેં એક બાજુ મુદ્દા લખેલા છે અને એક બાજુ જમીનો છે. તો પહેલું કે ક્ષેત્રફળ છે, તો તમે અહીંયા એનાલિસિસ કરી શકો કે ક્ષેત્રફળ ફક્ત 3 પ્રકારની જમીનનું આપેલું છે આપણને. 8 માંથી 3 પ્રકારની જમીનનું ક્ષેત્રફળ આપેલું છે. કાપની જમીન 43%, રાતી જમીનનું પ્રમાણ છે 19% અને કાળી જમીનનું છે 15%. એટલે આપણે આટલું જ યાદ રાખવાનું કે 3 જ જમીનમાં મારો ક્ષેત્રફળ વાળો પોઈન્ટ આવે, બાકી બધામાં નહીં. એટલે એક્ઝામ આપણી બાજુ વાળો જો પોઈન્ટ લખતો હોય બીજી જમીનમાં તો માની લેવાનું કે આ ગપ્પા ઠોકે છે. ખબર પડી ગઈ? આપણે ચાર્ટ વાંચેલો એટલે આપણને તો ખબર કે કાપની જમીન, કાળી જમીન અને લાલ જમીનમાં ક્ષેત્રફળ વાળો પોઈન્ટ આવે છે, બાકી કશામાં આવતો નથી. હવે ક્યાં જોવા મળે? તો આ બધા પોઈન્ટ થોડું ટફ થશે પણ યાદ રહી જશે, દરરોજ વાંચશો તો. ચાલો, કાપની જમીન ક્યાં જોવા મળે એ આપણે જોઈ ગયા છે. તો કે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું મેદાન. બરાબર, ત્યાર પછી તો કે દક્ષિણ ભારતમાં કેટલીક નદીઓના ખીણ પ્રદેશ અને મુક્ત ત્રિકોણ પ્રદેશમાં કાપની જમીન જોવા મળે. પછી આપણી રાતી જમીન છે ક્યાં જોવા મળે? તો કે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી આપણને જોવા મળે. ત્યાર પછી કાળી જમીન ક્યાં જોવા મળે? તો કે એક તો મહારાષ્ટ્રમાં, ત્યાર પછી છે પશ્ચિમી મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકમાં. અને આ જે જમીન ગુજરાતમાં આપણે જોઈએ તો ક્યાં જોવા મળે? તો કે સુરત છે, ભરૂચ છે, નર્મદા છે, વડોદરા છે, ડાંગ અને તાપી. હવે લેટેરાઇટ જમીનની વાત કરું તો ક્યાં આવેલી છે? તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાઈ વાળા ભાગમાં. ત્યાર પછી આ રણ પ્રકારની જમીન આપણને બધાને ખબર છે, આપણે ફરવા જઈએ રણ ક્યાં જોવા મળે? કચ્છમાં જોવા મળે, સૌરાષ્ટ્રમાં જોવા મળે. તો એક પોઈન્ટ તો ત્યાં થઈ ગયો. બરાબર, કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર. પછી બીજે ક્યાં છે? તો કે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબમાં તમે જાઓ ત્યાં પણ તમને આ પ્રકારની જમીન જોવા મળે. પરિસ્થિતિ કેવી હોય એની? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં તમને આ રણ પ્રકારની જમીન જોવા મળશે. ત્યાર પછી પર્વતીય જમીન, તો કે પર્વતો ક્યાં આવેલા છે? હિમાલયમાં આવેલા છે. તો બરાબર, તો એમાં આપણે જોઈ ગયા કે ભાઈ કેટલી ઊંચાઈ? તો કે 2700 થી 3000 મીટર ઊંચાઈએ તમને આ પર્વતીય જમીન જોવા મળે. અને 3000 થી ઉપર જો તમે જાઓ 3000 થી 3100 સુધી તો ત્યાં આપણી કઈ જમીન આવી ગઈ? જંગલ પ્રકારની જમીન. ક્લિયર છે? તો એ યાદ રાખવાનું. દલદલ જમીન ક્યાં આવેલી છે છેલ્લી? તો કે ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુના કિનારાના ભાગો, પછી ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લા. બરાબર, તો આ રીતે તમે એકની એક વસ્તુ એક જ પેજ તમે દરરોજ દિલ્હી લઈને બેસો એક્ઝામ સુધી. બરાબર, એવું નથી કહેતી દરરોજ મોડે કરવાનું, દરરોજ ખાલી વાંચીને સુઈ જવાનું. શું કરવાનું? દરરોજ વાંચીને સુઈ જવાનું. બરાબર, કોઈ પણ નવું સોંગ આવે તો કેવું આપણને તરત યાદ મોડે થઈ જાય. બરાબર, એક દિવસ સાંભળીશું કદાચ એના લિરિક્સ આપણને યાદ નહીં રહે, પણ અઠવાડિયા સુધી એકને એક ગીત સાંભળીએ પછી ગાતા થઈ જઈએ ને, એમ આ પણ છે. અત્યારે તમે 10મા ધોરણમાં છો તો કોઈ વસ્તુ જે તમને અઘરી લાગે છે એ તમે એવું માની લો કે ભાઈ આ સોંગ જે મને છે અને મને ગમે છે, મારે મોડે કરવાનું છે. દરરોજ ખાલી વાંચીને સુઈ જાઓ, વાંચીને સુઈ જાઓ. ગેરંટી 15 દિવસમાં તો મોડે થઈ જશે અને બોલતા થઈ જશો. બસ તમારે પણ આ જમીનમાં એ જ વસ્તુ કરવાની છે. પછી તમને જમીનમાંથી કોઈ પણ ટૂંકનોંધ પૂછાય તમે આરામથી લખીને આવશો અને એ પણ સાચું, ગપ્પા નહીં. બરાબર, ચાલો હવે નિર્માણ. તો જુઓ આપણને નિર્માણ કઈ કઈ નદીનું આપેલું છે? એક તો ખાલી કાપની જમીનનું નિર્માણ કઈ રીતે થયું એ આપેલું છે. પછી કાળી જમીનનું આપેલું છે,
ત્યાર પછી કઈ જમીન આપેલી છે? લેટેરાઇટ જમીન આપેલું છે. અને લાસ્ટ દલદલ જમીન. બાકી કોઈનું નિર્માણ આપણને આપેલું નથી. તો કાપની જમીનમાં આપણે ભણી ગયા કે કઈ રીતે કાપની જમીનનું નિર્માણ થયું, તો કે કાપના ફેલાવાથી. બરાબર. ત્યાર પછી કાળી જમીન, તો કે દખણમાં જે લાવા, બરાબર, મેઘમાં મેં તમને કીધું એનાથી. ત્યાર પછી એમાં કોની ભૂમિકા મુખ્ય છે, તો કે લાયવાહિક ખડકો અને આબોહવા. ત્યાર પછી તો કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થો એટલે કે રેતીના જે પદાર્થો છે એના નિવારણથી લેટેરાઇટ જમીન. અને લાસ્ટ આપણે જોઈ દલદલ જમીન, તો કે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થો, બરાબર, મૃત પ્રાણીઓના શરીરના વિઘટનથી એનો સંગ્રહ થાય અને આ જમીનનો વિકાસ થયેલો છે. તો નિર્માણમાં તમને આટલું લખતા આવડે. ત્યાર પછી હવે કોનું પ્રમાણ વધુ છે, તો જુઓ કાપની જમીનમાં કોનું પ્રમાણમાં વધુ આપણે જોઈ ગયા, તો પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો. ત્યાર પછી કઈ ત્રીજી જમીન? લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બન. ત્યાર પછી લેટેરાઇટમાં લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ. બરાબર. ત્યાર પછી બાજુમાં આપણે જોઈ ગયા 3 પ્રકારની જમીન. એમાં કોનું પ્રમાણ વધારે હતું? અને લાસ્ટ દલદલમાં જૈવિક પદાર્થો તથા ક્ષાર. બાકી કશામાં તમને પ્રમાણ વધારે હોય એવો ટોપિક આપેલો નથી. એટલે જો આવું એનાલિસિસ બનાવ્યો એનાથી આપણને શું ફાયદો થાય? આપણને ખબર પડે કે કયો પોઈન્ટ મારે કઈ જમીનમાં લખવાનો. હું તમને કહું છું ને, તમે આ રીતે વાંચેલું હશે ને આપણી બાજુ આવો જો ગપ્પા મારતો હશે ને તો આપણને ખબર પડી જશે કે આ લોચા જ મારે છે. બરાબર. એટલે મારું જે લખાણ છે એ સાચું છે, આપણને કોન્ફિડન્સ આવે. ચાલો પછી કોનું પ્રમાણ ઓછું, તો કાપની જમીનમાં જુઓ આપણે વાત કરી કે નાઇટ્રોજન અને હ્યુમસ જે સેન્દ્રીય કચરો છે જેને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ એનું પ્રમાણ કેવું છે? ઓછું. ત્યાર પછી રાતી અથવા તો લાલ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ ઓછું જોવા મળે. અને લાસ્ટ આપણે જે જોઈ ગયા દલદલ જમીન, એમાં ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ ઓછું જોવા મળે. ત્યાર પછી પાક કયા કયા લેવાય, તો આ દ્વારા તમે પાક પણ યાદ રાખી શકો કે કઈ જમીનમાં કયો પાક લેવામાં આવે. બરાબર. ત્યાર પછી રંગ, તો જુઓ આપણને 2 જમીનનો રંગ આપેલો છે. એક તો આપણે રાતી જમીનની વાત કરી કે એમાં ફેરિક ઓક્સાઇડના કારણે એનો રંગ લાલ જોવા મળે અને જેમ જેમ નીચે જઈશું તેમ તેમ પીળા રંગમાં ફેરવાય છે. ત્યાર પછી લેટેરાઇટ જમીનનો રંગ લાલ કેમ? લો ઓક્સાઇડ. એટલે ફેરિક ઓક્સાઇડ અને લો ઓક્સાઇડ 2 નામ આપણે યાદ રાખવાના છે 2 જમીનમાં. પછી અન્ય નામ, તો જુઓ કોના અન્ય નામ છે, તો એક તો આ લાલ જમીન છે એની બીજું નામ છે રાતી જમીન. કાપની જમીન એક જ નામ છે. પછી આ જે આપણી કાળી જમીન છે એના 3 નામ, એક તો કાળી જમીન, રેતુની જમીન અને કપાસની જમીન. લેટેરાઇટ જમીનના પણ 2 નામ, એક તો લેટેરાઇટ અને પડખાવ. ત્યાર પછી દલદલના પણ 2 નામ, દલદલ અને પીટ. રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, એના કોઈ બીજા નામ નથી. બરાબર. તો આટલું યાદ રાખીશું. ચાલો હવે એની વિશેષતા શું, તો કે આપણે આજે આ કાળી જમીન જોઈ એની ફળદ્રુપતા કેવી હોય? સારી. પાણી એટલે કે ભેજ સંગ્રહ કરવાની શક્તિ પણ કેવી? સારી. ત્યાર પછી આપણે લેટેરાઇટ જોઈ એની વિશેષતા તમને ખાસ પૂછાય છે કે ભીની થાય ત્યારે કેવી થઈ જાય? એકદમ મુલાયમ, ઓછી થઈ જાય. અને જ્યારે સુકાઈ જાય ત્યારે એકદમ સખત બને છે. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે રણ પ્રકારની જમીન, તો કે કેવી હોય? રણ છે એટલે ઓછી ફળદ્રુપ હશે. બરાબર. તો આ રીતે તમે આખું તમે એનાલિસિસ કરીને વ્યવસ્થિત લખી નાખો અને પછી એકની એક વસ્તુ મોડે કરો તો થઈ જાય આરામથી. બરાબર. અલગ અલગ નવનીત અપેક્ષિત ચોપડી પણ તમારે પકડવાની જરૂર નથી. આ તમને તૈયાર આપી દીધું. હવે તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ પાડી લેવાનો. બરાબર. અને તમે જે નોટ્સની બનાવી છે આખો ચોપડો એમાં લખી અને વાંચવા બેસો તો બસ આ જ વસ્તુ વાંચવાની થશે મોડે. બરાબર. તો આજે આપણે જોઈ ગયા જમીનનું નિર્માણ કઈ રીતે થાય, જમીન કોને કહેવાય અને જમીનના પ્રકાર ટોટલ કેટલા છે. બરાબર. જમીનના પ્રકાર આપણે કેટલા જોયા? 8. કોણે જમીનના પ્રકાર પાડ્યા છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ. આખું નામ શું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બરાબર. તો આટલું આજે આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.